નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે બહુપદીઓ ધોરણ 10નું બીજું ચેપ્ટર છે ગણિતમાં, એ આપણે શીખીએ. બરાબર. જો તમને કોઈને કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ જરૂર કરી શકો છો. બરાબર. બહુપદીઓ જે ચેપ્ટર છે એમાં આપણે કઈ કઈ વસ્તુઓ, કઈ કઈ પ્રકારની બહુપદીઓ છે, તો આપણે શરૂઆત ત્યાંથી બહુપદીઓના પ્રકારોથી કરશું. પ્રકરણ બીજું છે બહુપદીઓ. તો પહેલો ટોપિક આપણે એ જોઈ લઈએ કે બહુપદીઓના પ્રકાર કયા કયા છે, અને દરેક પ્રકાર, એનો આલેખ, શૂન્યોની સંખ્યા, આલેખ કેવા પ્રકારનો છે, આ વિશે આપણે અહીંયા પહેલાં જાણી લઈએ. બહુપદીઓના પ્રકારો. એમાં આપણે જોઈશું, પહેલાં જોઈશું બહુપદી, પછી એનું જોઈશું વ્યાપક સ્વરૂપ. બહુપદી કઈ છે અને એનું વ્યાપક સ્વરૂપ કયું છે? વ્યાપક સ્વરૂપ. બરાબર. હવે બહુપદી જોઈશું, પછી એનું વ્યાપક સ્વરૂપ કેવું છે એ જોઈશું, પછી એના જોઈશું શૂન્યોની સંખ્યા, વધુમાં વધુ શૂન્યોની સંખ્યા, વધુમાં વધુ, ખાલી શૂન્યોની સંખ્યા નહીં, આપણે જોઈશું વધુમાં વધુ શૂન્યોની સંખ્યા. શૂન્ય શું છે એ હું થોડીક વાર પછી, હમણાં આ ટોપિક પછી સમજાવું છું. બરાબર. શૂન્યની સંખ્યા. પછી જોવાનું છે આપણે બહુપદીનો આલેખ. બહુપદીનો આલેખ કેવો હોય એ આપણે અહીંયા જોવાનું છે. બરાબર. તો પહેલાં આપણે જોઈશું સુરેખ બહુપદી. કેવી જોઈ છે? સુરેખ બહુપદી. બરાબર. તો કોઈ પણ બહુપદી હોય એને એનું વ્યાપક સ્વરૂપ આપણે અહીંયા જોઈએ તો એને કોઈ પણ બહુપદીને આપણે પી ઓફ એક્સ વડે દર્શાવીએ છીએ. પી ઓફ એક્સનો અર્થ શું થાય? તો કે ભાઈ પોલિનોમિયલ ઓફ એક્સ, બહુપદી કે જ્યાં જેનો ચલ શું છે તો કે એક્સ છે. બરાબર. એનું વ્યાપક સ્વરૂપ શું છે તો કે ભાઈ એ એક્સ પ્લસ બી. સુરેખ બહુપદીની મહત્તમ ઘાત કેટલી હોય તો કે ભાઈ 1 હોય છે. બરાબર. કોની મહત્તમ ઘાત જોવાની? તો કે જો ચલ હોય છે. બરાબર. એ અહીંયા આપણે ટોપિક ઉમેરી દઈએ. મહત્તમ ઘાત. મહત્તમ ઘાત કેટલી છે? તો આપણે અહીંયા સુરેખ બહુપદીમાં જુઓ, ચલ કયો છે તો કે ભાઈ એક્સ. એની મોટામાં મોટી ઘાત કઈ દેખાય છે તો કે ભાઈ નહીં, જો ન હોય તો અહીંયા શું હોય? 1 હોય. તો મહત્તમ ઘાત શું છે? 1. વધુમાં વધુ શૂન્યોની સંખ્યા. તો સુરેખ બહુપદીને માત્ર ને માત્ર 1 શૂન્ય મળે. શૂન્યની સંખ્યા કેટલી મળશે? શૂન્ય. તો કે 1 શૂન્ય મળશે. શૂન્ય એટલે શું? જો અહીંયા એકડો લખતો નથી. બરાબર. નથી તો એનો અર્થ એવો છે કે અહીંયા એની ઘાત 1 છે. બરાબર. શૂન્યની સંખ્યા એની 1 છે. બરાબર. શૂન્ય એટલે શું? તો હું મારી ભાષામાં કહું તો કે જે બહુપદીમાં એક્સના મૂલ્યમાં એક્સની જગ્યાએ એવું કોઈક મૂલ્ય મૂકીએ કે જેથી કરીને આ આખી બહુપદીનું મૂલ્ય 0 થઈ જાય. બરાબર. દાખલા તરીકે હું મનમાં ગણતરી કરાવું તમને. એક્સની જગ્યાએ આપણે -b/a મૂકો તો શું થાય? તો કે ભાઈ જો અહીંયા એક્સની જગ્યાએ કલ્પના કરો કે -b/a છે, તો એ ઉડી જશે, છેદમાં એ છે એટલે. તો અહીંયા વધશે શું? તો કે આટલી જગ્યામાં માત્ર ને માત્ર વધશે -b. તો અહીંયા +b છે, -b + b કેન્સલ થઈ ગયો, એટલે આખું જે ભસ્મ કરીને 0 કરી નાખે ને, એવી એક્સની જે મૂલ્ય હોય એને આપણે જે તે બહુપદીનો શૂન્ય કહીએ. આ બહુપદીનો આલેખ કેવો છે? તો કે ભાઈ એના નામ જેવો જ છે, સુરેખ. સુરેખ બહુપદીનો આલેખ કેવો છે? સુરેખ છે, અથવા તો સીધી રેખા. બીજી બહુપદી જોઈશું આપણે, તો એને એક ઘાત વધારી દઈએ. અહીંયા સુરેખ છે તો અહીંયા એની મહત્તમ ઘાત કેટલી હતી? 1. તો આનું નામ એના ગુણ જેવું જ છે, દ્વિઘાત બહુપદી.
દ્વિઘાત બહુપદી એટલે એનો અર્થ શું થયો? તો કે એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય? તો કે પી ઓફ એક્સ બરાબર એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. બરાબર. હવે અહીંયા જો બહુપદીનો ચલ શું છે? તો કે ભાઈ એક્સ. આ ચલ એક્સ છે તો આ બહુપદીમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કે અહીંયા એક છે, કાંઈ નથી. તો અને અહીંયા તો આપેલી જ છે 2. તો મોટામાં મોટી ઘાત કઈ છે? તો કે 2. તો આપણે એમ લખશું કે ભાઈ મહત્તમ ઘાત છે એ 2 છે. બરાબર. તો આના શૂન્યોની સંખ્યા કેટલી મળશે વધુમાં વધુ? તો કે ભાઈ વધુમાં વધુ આના 2 શૂન્ય મળે, 2 થી વધુ શૂન્ય મળે નહીં. એવું બની શકે કે 1 શૂન્ય મળે અથવા તો શૂન્ય ન પણ મળે, પણ વધુમાં વધુ કેટલા મળશે? 2. બહુપદીનો આલેખ, દ્વિઘાત બહુપદીનો આલેખ કયા પ્રકારનો હોય છે? તો કે ભાઈ પર્વલય જેવો હોય છે. પર્વલય જેવો હોય છે. પર્વલય એટલે શું? તો કે ભાઈ કમાન જેવો જે આકાર હોય. બરાબર. પછી ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા દોરીને બતાવું કે આવો આલેખ હોય, આ કમાન ટાઈપનો આલેખ છે. કમાન ઉથમી હોય છે, આવી ઊંધી હોય છે. બરાબર. તો આને શું કહેવાય? પર્વલય. બરાબર. તો દ્વિઘાત બહુપદીનો આલેખ કેના જેવો હોય છે? પર્વલય જેવો હોય છે. પછી છે ત્રિઘાત બહુપદી. જો આના નામ છે, સુરેખમાં ચલની મહત્તમ ઘાત છે 1 એટલે એને સુરેખ કહેવાય. દ્વિઘાત 2 ઘાતવાળી બહુપદી. તો ત્રિઘાત એટલે હવે તમે સમજી ગયા હશો કે ત્રિઘાત એટલે શું થાય? તો કે ભાઈ ત્રિઘાત એટલે કે 3 ઘાતવાળી, મોટામાં મોટી જે બહુપદીની ઘાત 3 હોય, 3 ઘાતવાળી બહુપદી. બરાબર. તો પી ઓફ એક્સ બરાબર આનો વ્યાપક સ્વરૂપ શું આવશે? તો કંઈ એ બી સી ઉમેરતા, અહીંયા એ અને બી અચળ હતા, પછી સી છેલ્લે ઉમેર્યું, હવે ઉમેરશું ડી. છેલ્લું પદ અચળ રાખવું અને ત્રિઘાત છે એટલે મોટી ઘાતથી શરૂઆત કરવી. એટલે એ એક્સનો ઘન વત્તા બી એક્સનો વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી. આ ત્રિઘાત બહુપદી થઈ છે. બરાબર. હવે એના વધુમાં વધુ મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી છે? તો કે 3. બરાબર. જેટલી ઘાત એ મુજબના શૂન્ય મળે. તો ત્રિઘાત બહુપદીના વધુમાં વધુ શૂન્ય કેટલા મળશે? તો કે 3 મળે. એનાથી ઓછા 2 પણ મળી શકે, 1 પણ શૂન્ય મળી શકે અને 1 પણ શૂન્ય ન પણ મળી શકે. એકેય શૂન્ય ન મળે એવું પણ બની શકે. એટલે ત્રિઘાત બહુપદી જે છે, બરાબર, એના વધુમાં વધુ 3 શૂન્યો મળે અને મહત્તમ ઘાત એની કેટલી છે? 3. બરાબર. આનો આકાર કેવો છે? તો કે ભાઈ સર્પિલ આકાર જેવો છે. બરાબર. આનો આકાર આવો હશે કંઈક. બરાબર. જેમ કે સાઇન અને કોસનો આલેખ આવો જ હોય છે. બરાબર. તો એ જે તમારે આલેખ વિશે ત્રિકોણમિતિ વિધેયોના જે એના તો આપણે પછી જોઈશું. બરાબર. આ તમારા 10મા ધોરણમાં તો પૂછાતું નથી. તો પહેલાં આ બહુપદીના આપણે પ્રકાર જોયા, પછી એના વ્યાપક સ્વરૂપો જોયા, વધુમાં વધુ શૂન્યોની સંખ્યા જોઈ, બહુપદીનો આલેખ કેવા પ્રકારનો ઘણી વખત MCQમાં પૂછી નાખે અથવા તો નાની ખાલી જગ્યા હોય ને તો એમાં પણ પૂછી નાખે છે. શું પૂછે છે? કે બહુપદીનો આલેખ જણાવો. ફોર એક્ઝામ્પલ એમ કહી દે કે ભાઈ એક્સનો વર્ગ વત્તા 3x વત્તા 2 આ બહુપદીનો આલેખ કેવો છે? તો તમને સીધો ખ્યાલ આવવી જોઈએ કે અહીંયા મહત્તમ ઘાત 2 છે એટલે દ્વિઘાત બહુપદી છે, તો એનો આલેખ પર્વલય હોય. પર્વલય ઊંધો છે તો છે ભાઈ એ આપણે જોવાનું અત્યારે નથી. જો અહીંયા એક્સનો વર્ગ ધન હોય તો આવી રીતનું પર્વલય ઉપરની તરફ ખુલ્લો આવશે અને એક્સનો વર્ગ ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો પર્વલય આવે. પણ એટલું બધું ડિટેલમાં કદાચ બોર્ડમાં ન પણ પૂછાય. પર્વલય યાદ રાખવું જરૂરી છે. મહત્તમ ઘાત આપણે શીખી ગયા છીએ. હવે શૂન્ય એટલે શું? બરાબર. તો જો પી ઓફ કે કોઈ પણ બહુપદી માટે પી ઓફ કે અચળ છે એટલે કે એક્સની જગ્યાએ જ્યાં એક્સ છે ત્યાં આપણે કે મૂકીએ અને એનું મૂલ્ય આખે બહુપદીનું મૂલ્ય 0 મળે તો આપેલ બહુપદીનું શૂન્ય શું છે? આપેલ બહુપદીનું શૂન્ય x બરાબર k મળે.
તો કે છે એને જે તે બહુપદીનું શૂન્ય કહેવાય. જેને મૂકવાથી બધું ભસ્મ થઈ જતું હોય, એટલે કે 0 થઈ જતું હોય, તો જે મૂક્યું છે ને એને શું કહેવાય? તો કે જે તે બહુપદીનું શૂન્ય છે. હવે કે હોય, 1 હોય, 2 હોય, -3 હોય, જે કાંઈ હોય, બરાબર, એક્સની જગ્યાએ જે કાંઈ મૂલ્ય મૂકીએ અને આખું મૂલ્ય જ આનું બધાનું ભસ્મ કરી નાખે, 0 કરી નાખે, આખી બહુપદીને 0 કરી નાખે, ઉડાડી દઈએ બધું આ તે, બરાબર. તો એ જે મૂલ્ય આપણે મૂક્યું છે એ જે તે બહુપદી હોય, જેને શૂન્ય કરી નાખ્યું છે, એ બહુપદીને શું કહેવાય? તો કે એનું શૂન્ય મળ્યું કહેવાય, બરાબર, જે મૂલ્ય મળે તેને, બરાબર. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. એના પછી આપણે જોઈશું 2.2 ટોપિક છે, શું છે? બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ. બહુપદીના શૂન્યો છે એનો ભૌમિતિક અર્થ શું છે? ભૂમિતિમાં કેવી રીતે એનો ઉપયોગ, ભૂમિતિમાં કેવી રીતે અર્થ સમજવો? બહુપદીના શૂન્યો શું છે આપણે શીખી ગયા છીએ. હજી એક વખત સમજી લઈએ, બરાબર. જો P ઓફ K = 0 મળે તો તે બહુપદીનું શૂન્ય શું છે ભાઈ? તો કે ભાઈ શૂન્ય એનું કે મળે છે, અથવા તો કે છે, એવું આપણે અહીંયા કહીએ. તો ભૂમિતિમાં આનો અર્થ કેવી રીતે સમજવો? તો કે ભાઈ જો મિત્રો, કોઈ પણ બહુપદી હોય, કોઈ પણ સમીકરણ હોય, બરાબર, તો એને આપણે આકૃતિમાં દર્શાવી શકીએ. કોઈ પણ બહુપદી હોય એનો આપણે આકૃતિમાં દર્શાવી શકીએ, આલેખ દ્વારા દર્શાવી શકીએ, બરાબર. તો આપણે કોઈ એક આલેખ દોરીએ અને એનો અર્થ આપણે શૂન્યનો અર્થ છે શું છે એ આપણે આના આલેખ દ્વારા જાણીએ. તો મિત્રો જો એક હું આલેખ દોરું છું, માની લ્યો કે એ આલેખ આવો છે, તો તમને ખબર છે આ હું કોઈ એક બહુપદીનો આલેખ મેં દોર્યો તો મને આવો મળ્યો જ, બરાબર છે. સીધી રેખા છે, સીધી રેખા, બરાબર, ક્યાંય વળાંક વળતી નથી. એટલે આ રેખા જે છે, અહીંયા આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું, આ બહુપદીનો આલેખ દોરવાનો અને આ જોવાનું છે એક્સ અક્ષ, અને આપણે આને કહીશું વાય અક્ષ. જોવાનું એ છે કે જે તે બહુપદીનો આલેખ છે એ એક્સ અક્ષને કેટલા બિંદુઓમાં છેદે છે અને કઈ જગ્યાએ છેદે છે. શું જોવાનું છે? જે તે બહુપદીનો આલેખ છે એ એક્સ અક્ષને, એક્સ અક્ષ એટલે કે આ સમક્ષિતિજ રેખા, એક્સ અક્ષને બીજું શું કહેવાય? સમક્ષિતિજ આડી રેખા, સમક્ષિતિજ રેખા. તો એ બહુપદીને કઈ જગ્યાએ? તો આ જગ્યાએ છેદે છે, અને કેટલી વખત આ આલેખ એક્સ અક્ષને છેદે? તો ભાઈ એક જ વખત, બરાબર. તો જે તે બહુપદીનું શૂન્ય આ છે, અહીંયા જે અંક હોય એ આપણે અહીંયા દર્શાવીએ ને, ઓરિજિન ઉગમ બિંદુથી ચાલુ કરીએ, 0, 1, 2, 3, તો જે જગ્યાએથી પસાર થાય એ જગ્યા જે કયા બિંદુમાંથી પસાર થાય છે એ જે તે બહુપદીનું શૂન્ય કહેવાય. અને જેટલી વખત છે તે એટલી વખત એના શૂન્યો છે, બરાબર. તો અહીંયા કેટલી વખત છેદે છે? તો ભાઈ એક વખત. તો આ બહુપદીનું શૂન્ય, તો P ઓફ Xના શૂન્યોની સંખ્યા કેટલી છે? બહુપદી P ઓફ Xના શૂન્યની સંખ્યા કેટલી મળે છે? તો કે ભાઈ 1 મળે છે, બરાબર. માની લ્યો કે આ આલેખ છે એ આવો નથી, કંઈક આવો હોય, સુરેખ બહુપદી જ છે, બરાબર, પણ આનો આલેખ આવો હોય તો આના શૂન્યોની સંખ્યા કેટલી થાય? હવે મને કહો, આ બહુપદી P ઓફ Xનો આલેખ છે એવું સમજજો, બરાબર. તો હવે આના શૂન્યોની સંખ્યા કેટલી છે? તો કે જો આપણે જોઈએ છે કે આ આલેખ એક્સ અક્ષને ક્યાંય છેદતો નથી, તો આવા બહુપદીઓની શૂન્યની સંખ્યા મળતી નથી. એટલે કે શૂન્યોની સંખ્યા કેટલી છે? તો કે ભાઈ 0 મળતી જ નથી, બરાબર. તો આના શૂન્ય ન મળે એવું પણ તમે કહી શકો, અથવા તો વાસ્તવિક ઉકેલ ન મળે આવી બહુપદીના, એવું પણ તમે કહી શકો છો, બરાબર. બીજો આલેખ આપણે જોઈએ દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી મેં તમને કીધું હતું કે ભાઈ એનો આલેખ કેવા પ્રકારનો હોય? તો કે ભાઈ એનો આલેખ છે એ પર્વલય પ્રકારનો હોય છે, બરાબર. પર્વલય એટલે કમાન આકારનો.
બરાબર, એવી ઊંધી હોય કે થતી હોય એ આપણે અહીંયા પછી જ ચર્ચા કરીશું. જો હું એમ કહું કે આવો કોઈ પર્વલય છે, તો આ પર્વલય પી ઓફ એક્સ આપણે બહુપદી છે એના આલેખ દોરવા ગયા તો આવો આપણને મળ્યો આલેખ. તો હવે આના શૂન્યોની સંખ્યા કેવી રીતે ખબર પડશે? તો કે ભાઈ આપણે એક્સ અક્ષ જે છે એના ઉપર નજર રાખવાની. કેના ઉપર નજર રાખવાની છે? એક્સ અક્ષ ઉપર. અહીંથી તમે સીધા જાઓ, રસ્તે ને રસ્તે તમે જાઓ, જ્યાં જ્યાં તમને અવરોધ નડે સિવાય કે વાય અક્ષ સિવાય, બરાબર, એટલી વખત એના જેટલી વખત નડશે એટલા એના શૂન્ય. માની લ્યો કે અહીંયા 1 છે અને આ તો વાય અક્ષ છે, એ તો જોવાનો નથી, અહીંયા છે 2. તો કેટલી વખત આ આલેખ છે એક અક્ષને છેદે છે? તો કે 2 વખત. તો આના શૂન્યોની સંખ્યા કેટલી થશે? તો કે 2. તો આપણે એવું લખી શકીએ કે માટે બહુપદી પી ઓફ એક્સના, કયો પી ઓફ એક્સ છે? આ ભાઈ આવડો આલેખ છે એને આપણે પી ઓફ એક્સ બહુપદી કહીશું. પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા કેટલી છે? શૂન્યોની સંખ્યા કેટલી છે? તો કે આપણે અહીંયા કહી શકીએ કે એની શૂન્યોની સંખ્યા 2 બિંદુઓમાં એક અક્ષને છેદે છે, તો એની શૂન્યોની સંખ્યા છે 2. માની લ્યો કે આલેખ કંઈક આવો પ્રકારનો હોત, આ આલેખ છે એ કંઈક આવા પ્રકારનો હોત તો એના શૂન્યોની સંખ્યા કેટલી થાય એ આપણે અહીંયા જોઈશું. બરાબર, ચલો હું આલેખ દોરું છું આવડો. તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થાય? તો કે ભાઈ એક્સ અક્ષને આ આલેખ છે એ કેટલી વખત છેદે છે? તો કે ભાઈ એક જ વખત સ્પર્શ કરીને વયો જઈશ. અહીંથી આવે છે, સ્પર્શ કરીને જ વયો જઈશ, બીજે ક્યાંય છેદતો નથી. તો એક વખત નડે છે, આ પટ્ટીમાં આગળ જઈએ તો એના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? તો કે ભાઈ 1. જો પર્વલય આવા પ્રકારનો હોય, બીજો આલેખ તમામ શક્યતાઓ આપણે જોઈ લઈએ અહીંયા. જો પર્વલય છે એ કંઈક આવા પ્રકારનો હોય, બરાબર, તો હવે જુઓ એક અક્ષને એ કેટલી વખત છેદે છે જોવો જોઈએ. કે ભાઈ એક અક્ષ તો અહીંયા છે અને આલેખ અહીંયા ઉપર છે, બેને કંઈ લેવા દેવા જ નથી, બેનો રસ્તો જ જુદો છે, ક્યાંય બે ભટકતા જ નથી. તો એનો અર્થ એવો થયો કે એના શૂન્યોની સંખ્યા કાંઈ મળતી નથી. એટલે કેટલી છે? તો કે 0. બરાબર, સિમ્પલ વસ્તુ છે. હવે એવી રીતે આપણે ત્રિઘાત બહુપદીનો આલેખ જોઈશું. બરાબર, ત્રિઘાત બહુપદીમાં માની લો કે કોઈ આલેખ આવો હોય પી ઓફ એક્સનો કે આવી રીતે ગતિ કરતો હોય આલેખ. હવે આના શૂન્યોની સંખ્યા આપણે મેળવવી હોય તો મેળવશું કેવી રીતે? તો કે ભાઈ એક અક્ષને આ આલેખ કેટલી વખત છેદે છે એ આપણે માત્ર ગણવાનું છે. તો એક વખત અહીંયા, બીજી વખત અહીંયા, ત્રીજી વખત અહીંયા અને એક આ વખત. તો કેટલી વખત? તો કે 1, 2, 3 અને 4. તો આ બહુપદી પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા કેટલી થશે? તો પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા કેટલી છે? તો કે બરાબર 4 છે. બરાબર, જો માની લ્યો કે આલેખ આવો હોય તો હવે શૂન્યોની સંખ્યા કેટલી છે? તો આપણે અહીંયા ગણવાનું 1, 2 અને 3. તો અહીંયા આપણે લખવાનું શું રહેશે? તો કે ભાઈ 3 શૂન્યોની સંખ્યા છે. બરાબર, હવે એવી રીતે હું કહું કે આલેખ જો આવો હોય તો સમજજો. હવે શૂન્યોની સંખ્યા કેવી છે? તો કે ભાઈ અહીંયા એક અક્ષને આ આલેખ જે છે એ 2 જ વખત છેદે છે. બરાબર, તો એના શૂન્યોની સંખ્યા કેવી છે? તો કેટલી છે? તો કે 2 છે. બરાબર, તો આ વસ્તુ આપણે અહીંયા શૂન્યનો ભૌમિતિક અર્થ, શૂન્ય કોઈ પણ બહુપદીનું શૂન્ય મેળવીએ અને ભૌમિતિક અર્થ એટલે કે આ આલેખની મદદથી આપણે કેમ ખબર પડે કે કેટલા શૂન્યો મળશે, તો એ આપણે અહીંયા સમજી લીધું. હવે મિત્રો તમે સ્વાધ્યાય બહુપદી જે ચેપ્ટર છે એમાં ઉદાહરણ 1 અને સ્વાધ્યાય 2.1 મારા મત અનુસાર તમને કોઈને એમાં પ્રોબ્લેમ આવશે નહીં. બરાબર, એટલે આની તૈયારી તમે કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો.